अरे થોડી વાર કરશે તો જાદી વાર નું કરે થોડી વાર 2 મિનિટની બળતરા છે આખી જિંદગીનું સારું છે આઈની દવા એવી છે 2 મિનિટની બળતરા અને જિંદગી આખીનું મારા જ મટી ગયો એ તો તું લાવો આવો લખું જ નહીં હાલો જોઈ કેવું લાગે છે હવે સારું લાગે છે કયું ગામ છે તમારું કુકાવાવ સારું લાગે છે ને હા આપશે દવાઓ બેસી જાઓ નીચે વધી જાઓ બેટા हाँ बोलो बोलो कपड़ा पहन लो हाँ ठीक है जाओ पहला कपड़ा पहन लियो तुम्हारा पे બેસો આવી દર્દીનો ઈલાજ થઈ ગયા ને બધાને બેસવાનો નવા દર્દીનો બીજાનો વારો લેવો પડશે ને મારે આનું ચાલુ આજે રવિવાર છે અને સોમવારે આનો આવું થઈ ગયું હા ઈ છે હા ભૂસે આ છે અત્યારે કેમ છે સારું છે દોઢ વર્ષથી એને કારણે એ કટેલા ખવાઈ ગયું હોય કઠોળ ખવાઈ ગયું હોય તો મને નતો બનતી હા રાખી દીધું બેટા તમને દુખાવો થવાનું કારણ કીધું કે શું કામે થાય એમ નહીં હું તમને કહું છું ગેસ થાય એટલે શેનાથી થાય બરોબર કીધું મેં આમ ડોક્ટરો કોઈ બતાવે ન બતાવે હું કહી દઉં તમને કે આ કારણે થાય છે ગેસ ને કબજિયાત નહીં રહેવા દેતા આ બે કારણ વસ્તુ છે એટલે સાયટિકાની અસર છે તમને દવા આપશે હાલું જોઈએ હવે કટક કટક થાય છે કે નથી થતું બંધ થઈ ગયું બોલો જય હનુમાન આવું કામ કરીએ છીએ અમે શું નામ છે તમારું કયું ગામ છે કેટલી વાર લઈ ગયા સારું કરતા 5 મિનિટ મજા આવી કે ન આવી બધા દવાખાના તો ફરલી જાય છે ને તો વાંધો નહીં હા એમ પણ તમને તો ભલે ગયા તો અહીંયા મજા આવી કે ના આવી તમને કેમ છે ફ્રેશ થઈ ગયા એકદમ તો વાંધો નહીં આ ભાઈ આવ્યા હતા 1.5 વર્ષ પહેલાં કેમ છે તમને સારું છે એકદમ હા આવું કામ કરીએ છીએ અમે જે કહેશું એ સત્ય બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા ગુંદાળાથી ગરણી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે જય હનુમાન અલ્પેશભાઈ મેં તમને સંતાન બાબતે જે રીતથી સમજાવ્યા તે યોગ્ય છે બરોબર છે તમે ઘણી જગ્યાએ ફરી આવ્યા તો મેં તમને કીધું કે ભૂત ભૂવાને ડાકલા વેમીને વળગા એટલે ક્યારેય ભૂવાઓ પાસે જવું નહીં તમે ગયા તો તમને અવરો રસ્તો બતાવ્યો ને તમને હેરાન થયા કે ન થયા કેટલા પડવી લીધા 35,000 પડવી લીધા હા વારે ઘડીએ તમારી પાસે પૈસા લૂંટવાનું કામ કર્યું છતાંય તમારું કોઈ કામ થયું ખરું નહીં તો તમે અહીંયા વિશ્વાસ રાખીને આવ્યા તમારા ભાઈએ કીધું કે ભાઈ મારી ત્યાં 10 વર્ષથી આ સંતાન નહોતું
તો સંતાન થયું છે ત્યાં જાઓ તો તમને આઈનો માર્ગ બતાવ્યો, સાચો બતાવ્યો, ખોટો બતાવ્યો? અને મેં દીકરી જે તમને વાત કરી બરોબર છે ખોટી છે? તો સંતાન થાય કે ન થાય? મેં જેમ સમજાવ્યા એમ કરો તો સંતાન થાય કે ન થાય? થાય ને. હું તમને દીકરા તરીકે, તમને દીકરી તરીકે રિયલ રીતે સમજાવું છું. એક જ ધ્યેય છે અમારો, જગત કલ્યાણ, અમારું કલ્યાણ છે. બાકી કોઈ અમારો સ્વાર્થ નથી. આવું કામ કરીએ છીએ. તો આમ તમને કેમ લાગ્યું અહીંનું કામ? સારું લાગ્યું? અહીંયા આવીને ખુશ થયા કે નારાજ થઈ ગયા? ખુશ થઈ ગયા ને. તમે 2 દિવસ પછી વધારે ખુશ થશો, એમ કહેશો કે બાપુ તમે જેમ કીધું એમ જીવીએ છીએ, તો અમને ખુશી છે. અને પાછા આવશો ત્યારે દિવસો હશે. મેં તમને જે કીધું એ પ્રમાણે કરશો તો થશે. ખોટા પૈસા ક્યારેય બગાડવા નહીં. કોઈ પણ ભૂત ભૂવાને ડાકલાને વેમીને વળગા એમાં જાતા હોય તો ન જવા દેવા. હા, કારણ કે એ લોકો જો બધાય કરતા હોય તો બધાય દવાખાના બંધ થઈ જશે. દવાખાને બતાવવા જાવું, એકવાર નહીં 2 વખત જાઉં, પણ ક્યારેય ભૂવાઓ પાસે ન જાઉં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. તમારું કયું ગામ છે આપનું? રાજકોટ. શું તકલીફ હતી? કેમ છે અત્યારે? અહીંનું કામ ગમ્યું તમને? સારું છે? તમારી સાથે જે હાજા કરી દીધા હતા એમાં કોઈ પૈસા લીધા મેં? નહીં. દવાના પૈસા લઈ છે અમે પહેલાં જ કીધું તમને કે દવા લેવી ન લેવી આપની મરજી છે. બાકી કોઈ ચાર્જ નથી કે તમને કોઈ કાપકૂટ કરી, ચેકા માર્યા એવું કાંઈ કર્યું નથી ને. કોઈ પણ વસ્તુ કરી નથી. તમને દીકરી કેમ છે? જે સલાહ આપી એ સાચી આપી? બરાબર છે. અને તમને જે ગોઠણમાં ને અત્યારે કેમ છે? બેહી શકો છો? હેઠું બેસવાનું હો બેટા, ખટાશ નહીં ખાવાની દીકરી. બોલો જય હનુમાન. બસ અમે આટલું જ કહે છે. મેં ક્યારેય કોઈને એ પણ નથી કીધેલું કે મારા વિડીયોને લાઇક શેર કરજો. જેના નસીબમાં હશે એ આવી શકશે. હું એવું પણ કોઈને કહેતો નથી. મારો એક જ ધ્યેય હોય છે હંમેશા સારું કરવું. મારો કોઈ સ્વાર્થ હોતો નથી. દવા લેવી ન લેવી એ ગ્રાહક ઉપર ડિપેન્ડ કરે છે. એને મરજી પડે તો લે, ન પડે તો કાંઈ નહીં. બાકી અમે જે સલાહ આપશું એ માનશે તોય નિરોગી રહેશે. બોલો જય હનુમાન. જય હનુમાન.